જેમ કે દાદા અને દાદી આપણે એમને કરિયાણાની કીટ આપવા આવ્યા છે અને દાદાની અને દાદીની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. એમને સંતાન નથી કે કોઈ એમના દીકરી પણ નથી, હાવ બે માણસ જ છે. અને દાદીને ઘણી બધી બીમારી છે, કંઈક પગે તકલીફ થયેલી છે એટલે ચાલી પણ શકતા નથી. અમે નીચે બેસાડ્યા તો ડબ્બા ઉપર બેસાડ્યા છે, બહુ ગંભીર પરિસ્થિતિ છે. અને આપણા અમેરિકાથી એક બેન છે, એમને કરિયાણાની કીટ મોકલી આપી છે. તો શું છે, આ કરિયાણાની કીટ આપણે 2000 રૂપિયાની લાવેલા છીએ. 5 કિલો તેલ, 12 સાબુ છે, 6 કપડાં ધોવાના, 6 નાહવા માટેના, દાળ 1 કિલો છે, ખાંડ 2 કિલો છે, ચોખા 2 કિલો છે, મગ 1 કિલો છે, કારણ કે બીમાર છે એટલે એમને મગ ખાય તો વધારે સારું એમ. એ મરચું 500 ગ્રામ છે, 1 કિલો ગોળ છે અને હળદર છે 250 ગ્રામ, ચા 1 કિલો છે, 4 પેકેટ છે ને 250 ગ્રામના. હા, તો આ કરિયાણાની કીટ અમેરિકાથી બેન છે, બહુ મહાન વ્યક્તિ છે અને એમને કરિયાણાની કીટ સરપંચ સાહેબ આપણને મોકલી આપી છે. તમારો ખૂબ આભાર કે બેન, આવા માણસોને જેનો કોઈ આધાર ના એનો તમે આધાર બનો છો, એ બદલ તમારો બેન ખૂબ ખૂબ આભાર માનીએ અમે. બેન, હું પણ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે જરૂરિયાતમંદના વ્યક્તિને આજે કરિયાણાની કીટ આપી. એમને એક ટંકનું નહીં પણ